સુપર 6માં હવે વાત સુરતની. સુરતમાં ખાનગી હોસ્પિટલ પર બેદરકારીના ગંભીર આરોપો લાગ્યા છે. કિરણ હોસ્પિટલમાં નવજાત શિશુનું મોત થતાં પરિવારજનોમાં ભારે રોષ છે. પરિવારનો આક્ષેપ છે કે ડોક્ટરની બેદરકારી અને યોગ્ય સારવારના અભાવે બાળકનું મોત થઈ ગયું છે. સુરતની કિરણ હોસ્પિટલમાં થયેલી આ ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા. પરિવારના જણાવ્યા મુજબ પ્રસૂતાને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પણ યોગ્ય રીતે ધ્યાન આપવામાં આવ્યું નહોતું. નોર્મલ ડિલિવરીના નામે ડોક્ટરોએ બેદરકારી દાખવી હોવાનો પણ પરિવાર આરોપ લગાવી રહ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલ સ્ટાફ દ્વારા સંતોષકારક જવાબ પણ આપવામાં નહોતો આવ્યો. મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરાયેલી પ્રસૂતાની સારવાર સમયસર શરૂ કરવામાં આવી નહોતી અને જેને કારણે નવજાત શિશુનું મોત થયું હોવાનો પરિવાર દાવો કરી રહ્યું છે. કોઈ જાતની કોઈ સારવાર અમને મળી નથી અને અંદર કોઈ સરખો જવાબ દેતા નથી. મેડિકલમાં દવા લેવા જાય તો બી બે કલાક વેઇટ કરાવે છે. એ લોકો અંદર ગેમ રમે છે, બધું રમે છે, પણ કોઈ સામે જવાબ દેતું નથી. જેને પૂછીએ એ ઊંધા જવાબ આપે છે અને ડોક્ટર તો ધ્યાન જ નથી આપતા. અહીંના ડોક્ટર ધ્યાન જ નથી દેતા. 10 મિનિટમાં બાળકના ડોક્ટર પણ આવ્યા. એને કીધું કે બાળક નથી રહ્યું તમારું એમ. એટલે આ ડોક્ટરની જે મેઇન ડોક્ટર છે ને ઋતુ શાહ જે છે ને એની જ ભૂલ છે. એને અમારા પેશન્ટ ઉપર સહેજે ધ્યાન નથી દીધું. આ બધી ભૂલ અમારા બાળકને એને મારી નાખ્યું છે. એટલે અમારે ન્યાય જોવે છે. ડોક્ટરનું લાયસન્સ રદ કરો અને ડોક્ટરને અમારી સામે લાવો. હાલ પરિવારે હોસ્પિટલ અને જવાબદાર ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટનાને લઈને આરોગ્ય વ્યવસ્થાની જવાબદારી અને હોસ્પિટલના કામકાજ પર પણ સવાલ ઊભા થાય છે.